ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને વસ્તી વધતા ઊર્જાની માંગ સતત વધી રહી છે. પરંતુ દેશની અંદરનું તેલ અને ગેસ ઉત્પાદન વધતી જરૂરિયાતને પૂરું નથી કરી શકતું, જેથી ભારતની મોટી ભાગની ઊર્જા આયાત પર નિર્ભર બની ગઈ છે. ભારત હાલની તેની જરૂરિયાતના લગભગ 88% ક્રૂડ ઓઇલ અને 50% કુદરતી ગેસ વિદેશથી આયાત કરે છે. ક્રૂડ ઓઇલ માટે રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક મુખ્ય સપ્લાયર્સ છે, જ્યારે લિક્વિફાઇડ નેચરલ ગેસ માટે કતાર, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા મુખ્ય સ્ત્રોત છે. રસોઈ ગેસ એટલે એલપીજી માટે ભારત મુખ્યત્વે ખાડી દેશો પર નિર્ભર છે, જેમાં સાઉદી અરેબિયા, યુએઈ અને કતારનો મોટો હિસ્સો છે. ઓઇલ અને ગેસ પહોંચાડવા માટે હોર્મુઝની ખાડી, લાલ સમુદ્ર અને સુએઝ નહેર જેવા દરિયાઈ માર્ગ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય પુરવઠામાં વિક્ષેપના જોખમ સામે ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અને એલપીજી સંગ્રહની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે કટોકટીની સ્થિતિમાં દેશને આશરે 74 દિવસ સુધી ઊર્જા પૂરો પાડે છે. ભારત સરકારના વ્યૂહરચનાથી સ્થાનિક ઉત્પાદન વધારવું, સિલિન્ડર અને રિફાઇનરી માટે પ્રાથમિકતા આપવી અને કાળા બજાર અટકાવવું શક્ય બને છે, જેથી દેશના વસ્તી માટે સતત અને સુરક્ષિત ઊર્જા ઉપલબ્ધ રહી શકે.